ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 6.5 ના બીજા 3 દાખલા ગણીશું. માં દાખલા નંબર 22 છે. 28 મીટર લાંબા વાયરને કાપીને બે ટુકડા બનાવવાના છે. એક વાયર છે જેની લંબાઈ છે 28 મીટર, એને કાપીને એના બે ટુકડા બનાવવાના છે. તેના એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવાનું છે. બરાબર? તેમાંથી એવી રચના બને કે જ્યારે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય. બંનેનું કુલ ક્ષેત્રફળ એટલે તમારે ચોરસનું પણ લેવાનું અને વર્તુળનું પણ લેવાનું. બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર? અને એ બંનેના ક્ષેત્રફળને કેવું લીધું છે અહીંયા? ન્યૂનતમ. ત્યારે તમારે વાયર જે બંને ટુકડા કરો છો એ બંને ટુકડાની લંબાઈ શોધવાની છે. બરાબર? તો આપણે લઈ લઈએ કે ધારો કે એક ટુકડાની લંબાઈ x મીટર હોય તો બીજાની લંબાઈ કેટલી થાય? તો કે 28 માંથી x બાદ કરો એટલી થાય, એટલે કે 28 - x મીટર થશે. બરાબર? કે આમ લખી શકાય કે ધારો કે એક ટુકડાની લંબાઈ x મીટર છે. બરાબર? માટે બીજા ટુકડાની લંબાઈ શું થાય? 28 - x મીટર થશે. લખી શકો તમે એવું? હવે તમને શું કીધું છે કે તમારે બંનેમાંથી એકમાંથી વર્તુળ બનાવવાનું છે અને બીજામાંથી ચોરસ બનાવવાનું છે. એકમાંથી વર્તુળ અને બીજામાંથી ચોરસ. તો આપણે એમ કહી શકાય કે x મીટર લાંબા ટુકડામાંથી આપણે એક r ત્રિજ્યાવાળું વર્તુળ બનાવ્યું. શું બનાવ્યું? r ત્રિજ્યાવાળું વર્તુળ બનાવ્યું. x મીટર ટુકડામાંથી r ત્રિજ્યાવાળું શું બનાવ્યું? વર્તુળ બનાવ્યું. બરાબર? અહીંયા તમને શું કીધું છે? બંનેના ક્ષેત્રફળની જરૂર છે. તો ક્ષેત્રફળ માટે તમે ત્રિજ્યા જાણતા હોવા જોઈએ. તો ત્રિજ્યા આપણે કદાચ આપણને પરિઘ ઉપરથી મળી શકે તો આપણે લખી શકાય કે વર્તુળનો પરિઘ બરાબર કેટલો થશે? 2πr. વર્તુળનો પરિઘ 2πr. અને પરિઘ એટલે શું થાય? ટુકડાની લંબાઈ થાય. પરિઘ x છે. તો અહીંયા શું થશે? x બરાબર 2πr. માટે r બરાબર કેટલા થાય? x ભાગ્યા 2π. r બરાબર કેટલા થશે? x ભાગ્યા 2π. બરાબર? એ જ રીતે હવે ચોરસની વાત કરીએ તો શું લખીશું આપણે? કે 28 - x મીટર લાંબા ટુકડામાંથી શું બનાવ્યું? ચોરસ બનાવ્યું. બરાબર? તો તમને ખબર છે કે આ 28 મીટર x લાંબુ ટુકડું એટલે ચોરસની પરિમિતિ થાય. બરાબર? તો આપણે એમ લખી શકાય કે ચોરસની પરિમિતિ બરાબર 28 - x. અને પરિમિતિનું સૂત્ર શું છે? 4 ગુણ્યા બાજુ. શું સૂત્ર છે? 4 ગુણ્યા બાજુ એટલે 4x બરાબર 28 - x. તો અહીંયા જો x ને કરતા બનાવો તો શું થાય? 28 - x ભાગ્યા 4 થશે. આવું 28 - x ભાગ્યા 4. બરાબર? હવે તમને શું કીધું છે? બંનેના કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે. તો બંનેના ક્ષેત્રફળોનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. બરાબર? તો આપણે એમ લખીશું વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1. બરાબર? ચલો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r². r કેટલા છે? x ભાગ્યા 2π નો સ્ક્વેર. અને ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ. એટલે અહીંયા શું થશે? 28 - x ભાગ્યા 4 નો વર્ગ. બરાબર? અહીંયા કેટલું થશે? પાઈ એક પાઈ કેન્સલ થઈ જશે અને કેટલું વધશે ઉપર? x² / 4π પ્લસ ઉપર શું આવશે? 28 - x નો સ્ક્વેર અને ભાગ્યા 16 બરાબર 1. બરોબર? આ તમને મળ્યું કુલ ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શું કરવાનું છે? એમ કીધું છે કે એ બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો બંનેનું વિકલન પણ કરવું પડશે તમારે. એટલે આપણે શું કરીશું? dA / અને વિકલન કોની સાપેક્ષે કરીશું? અહીંયા x ની સાપેક્ષે. તો શું આવશે? dA / dx. શું આવશે? dA / dx. dA / dx બરાબર ચલો x² નું વિકલન શું થશે? 2x / 4π તો એ જ રહેશે. બંને અચળ છે એટલે પ્લસ 28 - x નું વિકલન શું થાય? 2 ટાઈમ 28 - x અને માઈનસ x નું વિકલન -1 અને છેદમાં 16 તો એ જ રહેશે. અહીંયા કેટલા આવશે? 2 8 16. અહીંયા એટલે કેટલા મળ્યા તમને? x ભાગ્યા 2π પ્લસ માઈનસ શું થઈ જશે? અહીંયા માઈનસ અને અહીંયા આવશે 28 - x ભાગ્યા 8. ક્લિયર? આટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર? હવે જો આપણે દ્વિતીય વિકલન પણ કરીએ છીએ તો ચલો સાથે સાથે દ્વિતીય વિકલન પણ લઈ લઈએ. d²a/dx² ચલો x / 2π. x નું વિકલન તો 1 થઈ જાય અને 1/2π તો એઝ ઇટ ઇઝ રહેશે, અચળ છે. માઈનસ 28 - x નું વિકલન શું થાય? -1/2π
અહીંયા જવાબ શું આવશે 1/2 પાઈ પ્લસ 1/8 બરાબર. ચલો હવે તમને શું કીધું છે કે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે, તો ન્યૂનતમ માટે આપણે શું કરીશું dA/dx 0. બાજુ લખી દઈએ r બરાબર x/2 પાઈ એન્ડ x બરાબર કેટલા હતા 28 - x/4 ક્યાંય જરૂર પડે તો બરાબર. ચલો ન્યૂનતમ માટે શું કરીશું dA/dx 0. ચલો dA/dx એટલે આ કિંમત થશે તો શું લખાય x/2 પાઈ 28 - x/8 બરોબર. અહીંયા કેટલા થઈ જશે તો કેટલા હશે જુઓ 4x = 28 પાઈ માઈનસ પાઈ આવું થશે બરાબર. 4x = 28 પાઈ માઈનસ પાઈ ક્લિયર એટલા સુધી. હવે આ બંનેને હું જોડી લઉં તો બંનેમાંથી x કોમન નીકળે અને શું નીકળશે 4 + પાઈ = 28 પાઈ માટે x ને કરતા બનાવો તો શું થાય 28 પાઈ / 4 + પાઈ. હવે તમારે શું કરવાની આ કિંમતને d2/dx2 માં મૂકીને ચેક કરો કે ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન. આપણે તો ન્યૂનતમ લાવવાનું છે તો લેસ ધેન 0 મળે તમે સાચા નહીં તો ખોટા બરાબર. તો એ કિંમતને આપણે d2/dx2 માં મૂકીશું અને જો એટલી કિંમત તમને મળે તો ચલો d2a/dx2 x = 28 પાઈ / 4 + પાઈ અહીંયા તો પણ ક્યાંય x જ નથી એટલે 1/2 પાઈ પ્લસ 1/8 કેવા કહેવાય ગ્રેટર ધેન 0 માટે શું આવશે બંનેનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે ન્યૂનતમ કિંમત મળે. કેવી કિંમત મળે ન્યૂનતમ એટલે x બરાબર 28 પાઈ / 4 + પાઈ એક ટુકડાની લંબાઈ થાય અને બીજા ટુકડાની લંબાઈ શોધવા માટે તમારે આ કિંમત 28 માંથી આ કિંમતને શું કરવી પડે બાદ કરવી પડે બરોબર. x તમે કોને ધારી હતી કે એક ટુકડાની લંબાઈ x મીટર છે બરાબર. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે આપણે લખી લઈએ એક ટુકડાની લંબાઈ બરાબર 28 પાઈ / 4 + પાઈ મીટર એન્ડ બીજા ટુકડાની લંબાઈ બરાબર 28 - 28 પાઈ / 4 + પાઈ બરાબર. અહીંયા કેટલા થશે 28 112 માઈનસ પ્લસ 28 પાઈ માઈનસ 28 પાઈ ભાગ્યા 4 + પાઈ આવું થશે બરાબર. તો અહીંયા કિંમત કેટલી આવશે જુઓ 28 પાઈ કેન્સલ તો 112/4 + પાઈ. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી મળી 112/4 + પાઈ. બંને ટુકડાની લંબાઈ તમને મળી ગઈ. ખ્યાલ આવી ગયો દરેકના વિદ્યાર્થી મિત્રો. જો ખાસ કહું છું કે જે તમને કીધું છે એ ધ્યાનથી રકમને વાંચો. બધા આજે આપણે અત્યારે 2-3 લેક્ચરમાં ગણીએ છીએ લાસ્ટ એ બધા 4 ગુણના દાખલા છે છેલ્લા સેક્શન ડી માં પૂછાય બરાબર. આ ચેપ્ટરમાંથી 110% 4 ગુણનો દાખલો આવશે જ અને એ આ મોસ્ટલી આ સ્વાધ્યાયમાંથી હોય છે કે જેમાં આવા કોયડા આપેલા છે બરાબર. ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. જો અહીંયા કેટલા આપેલા છે કે r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. શું છે r ત્રિજ્યાવાળા ગોલકમાં. ચલો પહેલા આપણે એક r ત્રિજ્યાવાળા ગોલક તૈયાર કરી લઈએ. r ત્રિજ્યાવાળા ગોલકની અંદર એક શંકુ આપેલો છે બરાબર. ગોલકનું કેન્દ્ર છે O. આ થશે શંકુની ત્રિજ્યા r અને આ થશે ગોલકની ત્રિજ્યા કેપિટલ R. C A B બરાબર. ધારો કે અહીંયા આપણે નામ આપીએ m અને આપણે OM x લઈ લઈએ. OM કેટલું લઈએ x ધારી લઈએ બરાબર. OM કેટલી ધારીશું x ધારીશું. હવે જો તમને શું કીધું કે r ત્રિજ્યાવાળા ગોલકની અંદર શું આપેલું છે તમને એક શંકુ આપેલું છે અને એ શંકુનું ઘનફળ કેવું લેવાનું તમારે મહત્તમ ઘનફળ
કે મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. પહેલા તો તમારે શંકુના ઘનફળ લેવું પડશે, પછી એનું વિકલન એવું બધું કરવું પડશે. પણ શંકુનું ઘનફળ મેળવવા માટે તમારે શું જોઈએ? શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? 1/3 પાઈ r²h. r જોઈએ, h જોઈએ, વિવિધ કિંમતો તમારે જોઈએ. બરાબર છે? તો આપણે પહેલા શું લખીશું કે r ત્રિજ્યાવાળા ગોલકમાં શું આવશે કે r ત્રિજ્યાવાળા ગોલકની અંદર સ્મોલ r ત્રિજ્યાવાળો એક શું છે? શંકુ છે. બરાબર? r ત્રિજ્યાવાળા ગોલકમાં r ત્રિજ્યાવાળું શંકુ છે. માટે આપણે લખી શકાય OA બરાબર OB બરાબર OC બરાબર કેપિટલ થશે. અને શંકુની ત્રિજ્યા કેટલી થશે? સ્મોલ r. કોના બરાબર થશે? આપણે કહી શકીએ કે bm બરાબર. કોના બરાબર થશે? bm બરાબર. અને ધારો કે OM બરાબર h. OM બરાબર h. માટે શંકુની ઊંચાઈ કેટલી થાય? શંકુની ઊંચાઈ એટલે આખો આ cm ગણાય. તો h બરાબર cm બરાબર શું થશે? r + x. કેટલું થશે? r + x. બરાબર? આટલું મળી ગયું તમને. હવે શું કરીશું આપણે? આ જે તમે આપણે bm r લીધા છે એને થોડું આપણે વ્યવસ્થિત લખવું હોય તો શું લખી શકાય? જુઓ અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીએ. બને કે ના બને? તો આપણે લખી શકીએ ત્રિકોણ OMA માટે શું થશે? r² બરાબર x² + am² થાય. r² બરાબર x² + am². જો હું am² ને કરતા બનાવું તો શું થાય? r² - x² અને am ને કરતા બનાવો તો રૂટીન r² - x² થઈ જાય. am ને તમે શું બીજું કહી શકો? શંકુની ત્રિજ્યા. આ શું મળી કહેવાય તમને? શંકુની ત્રિજ્યા. બરાબર? હવે ઘનફળ કોનું લેવાનું છે? શંકુનું. તો ચલો લખીએ. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h. ચલો 1/3 પાઈ r² એટલે આ થાય છે શંકુની ઊંચાઈ. સ્ક્વેર છે એટલે વર્ગ વર્ગમૂળ કેન્સલ, સીધા r² - x² અને અહીંયા આવશે r + x. બરાબર? થોડું સાદુરૂપ આપી લઈએ આનું. જો આના શું ભાગ પડે? r - x અને r + x પડે. r + x નો સ્ક્વેર થઈ જશે. અને બીજું શું આવશે? r - x. ચલો 1/3 પાઈ r + x નો સ્ક્વેર r² + 2rx + x² અને અહીંયા આવશે r - x. ચલો અંદર ગુણી લઈએ. 1/3 પાઈ r નો ઘન + 2r²x + rx² - xrx - 2rx² - x નો ઘન. બરાબર? 1/3 પાઈ જો r³ તો એ જ રહેશે. 2r²x માંથી r²x જાય તો કેટલા વધશે? +r²x. rx² - 2r² એટલે -rx² અને -x નો ઘન. આ મળ્યું તમને v. અને ઘનફળ કેવું કીધું છે અહીંયા? મહત્તમ. મહત્તમ કે ન્યૂનતમ જે બી નક્કી કરવું એના માટે વિકલન તો તમારે કરવું જ પડશે. ચલો વિકલન કરીએ. dv બાય કોની સાપેક્ષે કરીશું? x ની સાપેક્ષે. dv બાય dx. તો ચલો 1/3 પાઈ આગળ કેવા કહેવાય? અચળ કહેવાશે. બરાબર? તો આપણે શું લખીશું? 1/3 પાઈ એજ ઇટ ઇઝ લખી દઈએ. અંદરનું વિકલન કરીએ. ચલો r ગંદો અચળ છે એટલે એનું વિકલન કેમ અચળ છે? ગોળકની ત્રિજ્યા ફિક્સ છે એટલે એનું વિકલન શું થઈ જશે? 0. અને અહીંયા +r²x નું વિકલન ખાલી શું થશે? r² - rx² નું વિકલન શું થાય? -2rx અને -x ના ઘનનું -3x નો સ્ક્વેર. સાથે સાથે દ્વિતીય વિકલન પણ કરી લઈએ. તો 1/3 પાઈ એજ ઇટ ઇઝ r² નું 0 -2r -6x. બરાબર? હવે તમને શું લીધું છે કે r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા કેટલા ગણું કીધું છે? 8/27 ગણું છે એમ કીધું છે. બરાબર? તમે dv/dx શોધી લીધા. d²/dx નો મહત્તમ કે ન્યૂનતમ જે બી નક્કી કરો એના માટે dv/dx તમારે શું લેવા પડે? 0 લેવા પડે. કે મહત્તમ ઘનફળ માટે
dv by dx is equal to 0. ચલો dv by dx is equal to 0 એટલે આ પદ બરાબર 0 થઈ જાય તો વધશે શું અહીંયા r² minus 2rx minus 3x વર્ગ is equal to 0. બરાબર આ કોના જેવું છે દ્વિઘાત બહુપદી જેવું તમને લાગે છે કોના જેવું છે દ્વિઘાત બહુપદી જેવું બરાબર ચલો દ્વિઘાત બહુપદી અહીંયા તમને આપી દો આપણે ભાગ પાડીએ r² minus 3rx અને પ્લસ rx અને minus 3x વર્ગ is equal to 0 થઈ ગયું minus 3 plus 2 એટલે minus 2 મળી જાય ત્યાં ચલો આ બંનેમાંથી કોમન શું નીકળશે તો r અહીંયા શું આવશે r minus 3x ક્લિયર અહીંયા પ્લસ કેટલા કોમન નીકળશે x કોમન નીકળશે તો અહીંયા પણ r minus 3x is equal to 0 શું આવશે r plus x અને r minus 3x is equal to 0 તો આપણે કહી શકીએ કે r minus 3x is equal to 0 અને r plus x not equal to 0 કારણ કે એ બંને 0 ના હોઈ શકે અહીંયા જુઓ તમે આ બંને ક્યારે 0 હોઈ શકે તો એ લંબાઈ જ ના મળે તમને બરાબર તો અહીંયા તમને x બરાબર કેટલા મળ્યા r/3 આ જે તમને x ની કિંમત મળી છે એ કિંમતને આપણે શેમાં મૂકીશું d2/dx માં મૂકી અને ચેક કરીએ મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે d2/dx x is equal to r/3 ચલો મૂકીએ 1/3 પાઈ -2 -6 અને અહીંયા આવશે r/3 1/3 પાઈ -2r 10 to 6 -2r કેટલા આવશે 1/3 પાઈ -4r બરાબર શું મળ્યું તમને લેસ ધેન 0 માટે જે તમને કિંમત મળશે કેવું મળશે મહત્તમ ઘનફળ મળે બરાબર હવે આ તમને જે x બરાબર r/3 તમને શું કીધું તો અહીંયા કે જે આ ત્રિજ્યાનું ગોલક છે એની અંદર અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા કેટલું લેવાનું છે 8/27 બરાબર હવે આપણે શંકુનું ઘનફળ શોધીએ કાલે તમને શું મળી ગયું જો x મળી ગયા મેં તમારે જે જોતા હતા એ x મળી ગયા ક્લિયર એટલા સુધી શંકુના ઘનફળની અંદર આપણને ત્રિજ્યા r કેટલી મળી હતી વર્ગમૂળની અંદર r² - x² મળ્યા હતા અને h કેટલા મળ્યા હતા r + x ક્લિયર ચલો શંકુના ઘનફળનું સૂત્ર મૂકીએ આપણે કારણ કે શંકુનું ઘનફળ ગોળકના ઘનફળ કરતા 8/27 ગણું છે એવું તમને કીધું છે તો શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²x ચલો 1/3 પાઈ r² એટલે r² - x² અને અહીંયા r + x ચલો x ની કિંમતો આપણે મૂકીશું r² અહીંયા કેટલા આવશે r²/9 r + r/3 1/3 9r² - r² એટલે 8r²/9 અને અહીંયા 4r/3 બરાબર ચલો બાકી બધું છે બધું બહાર લઈ લઈએ 9 કરી 27 અને અહીંયાથી 8/27 હવે જો અંદર શું વધશે 4/3 1 પાઈ અને r નો શું થઈ ગયો ઘન આ જો આ તો કોનું ઘનફળ કહેવાય 8 ત્રિજ્યા વાળા ગોલકનું ઘનફળ જે જોતું તે સાબિત થઈ ગયું કે શંકુનું ઘનફળ r ત્રિજ્યા વાળા ગોલકના ઘનફળ કરતા કેટલા ગણું છે 8/27 ગણું છે આવી ગયું આપણી પાસે 8/27 અને r ત્રિજ્યા વાળા ગોલકનું ઘનફળ ખ્યાલ આવી ગયો દરેકને ચલો નેક્સ્ટ દાખલો ગણીએ ચોવીસમાં દાખલામાં જુઓ શું કીધું છે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય ને ઘનફળ આપેલું હોય ત્યારે શંકુની ઊંચાઈ તેની આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરો અહીંયા ઉલટું છે વક્ર સપાટી ન્યૂનતમ આપી દીધી છે ઘનફળ આપી છે તો અહીંયા ઘનફળ પરથી તમારે x ને બધું નક્કી કરવું પડશે અને વક્ર સપાટીને ન્યૂનતમ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું વિકલન કરવું પડશે ત્યાં તમારે બરાબર આપણે પહેલા લખી લઈએ કે ધારો કે શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ કેટલી છે h છે શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે બરાબર હવે તમને શું કીધું છે કે એનું ઘનફળ તમને આપી દીધું છે પહેલા આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને શું કીધું કે ઘનફળ v
આપેલ હોય એટલે કે ઘનફળ v આપેલ છે તો v બરાબર શું થશે 1/3 પાઈ r² h v બરાબર શું થશે 1/3 પાઈ r² h આપણને બધાને ખબર છે કે v તમને આપી દીધા છે v અચળ છે તો હું કરતા બનાવતો શું થાય 3v આપણે h ને કરતા બનાવીએ ચલો h બરાબર શું થશે 3v પાઈ r² થશે h બરાબર કેટલા થશે 3v પાઈ r² ચલો એનું વર્ગ કરું તો h વર્ગ બરાબર શું થાય 9v નો વર્ગ ભાગ્યા પાઈ સ્ક્વેર અને r ની 4 કેમ વર્ગ કરે આગળ ગણશું એટલે ખબર પડશે આપણને શું ન્યૂનતમ આપણને આપેલું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s બરાબર પાઈ r બરાબર ચલો વર્ગ કરીએ તો s વર્ગ બરાબર પાઈ સ્ક્વેર s સ્ક્વેર અને l સ્ક્વેર આપણને બધાને ખબર છે l સ્ક્વેર એટલે શું થાય r વર્ગ વત્તા h વર્ગ તિર્યક ઊંચાઈ છે શું થશે એની તિર્યક ઊંચાઈ l છે બરાબર ચલો હવે કિંમત મૂકીએ તો s વર્ગ બરાબર પાઈ સ્ક્વેર s વર્ગ અને અહીંયા r વર્ગ વત્તા h વર્ગ ક્લિયર આટલા સુધી દરેકને ખ્યાલ આવી ગયો આ s વર્ગ ચાલુ આપણે કોઈ લઈ લઈએ z તો અહીંયા શું થશે પાઈ સ્ક્વેર r ની 4 ઘાત વત્તા પાઈ સ્ક્વેર r સ્ક્વેર અને h સ્ક્વેર આટલું તમને મળ્યું ક્લિયર આટલા સુધી ચલો હવે આપણે શું કરીએ એનું વિકલન કરી લઈએ શું કરીએ એનું વિકલન તો dz dr r ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા પાઈ સ્ક્વેર એજ ઇટ ઇઝ રહેશે 4 પાઈ સ્ક્વેર r નો ઘન પ્લસ અહીંયા તો પાઈ વર્ગ અને h વર્ગ એજ ઇટ ઇઝ રહેશે અને r સ્ક્વેર નું વિકલન શું થશે 2r 2 પાઈ સ્ક્વેર h વર્ગ r ક્લિયર આટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને બરાબર સોરી એક મિસ્ટેક થઈ અહીંયા આપણને h ની કિંમત આપણી જોડે છે મૂકવાની છે અહીંયા s વર્ગ પાઈ સ્ક્વેર r સ્ક્વેર પ્લસ h વર્ગ ની કિંમત શું છે 9v વર્ગ પાઈ સ્ક્વેર r ની 4 આપણે એટલા માટે જ h ની કિંમત મૂકવી શોધી હતી અને આપણે ભૂલી ગયા મૂકવી બરાબર અહીંયા તમે h ની કિંમત મૂકી દીધી છે ક્લિયર હવે ચલો આપણે લસા લઈ લઈએ તો અંદર શું થશે જુઓ પાઈ સ્ક્વેર r ની 6 ઘાત થશે પ્લસ 9v નો સ્ક્વેર અને અહીંયા પાઈ સ્ક્વેર r સ્ક્વેર કેન્સલ અને છેદમાં શું વધશે r સ્ક્વેર અને અલગ અલગ ભાગીએ તો શું થાય પાઈ સ્ક્વેર r ની 4 પ્લસ 9v સ્ક્વેર અપોન r સ્ક્વેર આટલું વધશે તમારી જોડે બરાબર હવે આપણે વિકલન કરીએ આપણે આને કોઈ z બરાબર લઈ લીધું છે તો હવે આની સાપેક્ષે વિકલન કરું તો શું થાય dz dr તો અહીંયા શું વિકલન થશે 4 પાઈ સ્ક્વેર r નો ઘન પ્લસ ચલો હવે 1/r સ્ક્વેર નું વિકલન શું થાય -2/r નો ઘન ખબર છે ને શું થશે -2/r નો ઘન તો અહીંયા શું થશે 9 દુ 18 કેવા આવ્યા છે -18d²/r નો ઘન તમને તો ખબર જ હશે v કેવા છે અચળ છે એ રકમમાં આપી દીધા છે ઘનફળ બરાબર અહીંયા ઘનફળ v કેવું છે તમને આપી દીધું છે ને એને આપણે શું કહીશું અચળ આપી દીધું દરેક કિંમતને આપણે અચળ જ લેવાની બરાબર તો અહીંયા શું મળ્યું 4 પાઈ સ્ક્વેર r નો ઘન -18v²/r નો ઘન ક્લિયર ચલો હવે આપણે સાથે સાથે દ્વિતીય વિકલન પણ કરી લઈએ d²z/dr² કેટલું થશે અહીંયા 4 3 12 પાઈ સ્ક્વેર r સ્ક્વેર હવે જુઓ અહીંયા r નો ઘન છે તો શું થશે -3 ભાગ્યા r ની 4 ઘાત અને માઈનસ માઈનસ પ્લસ અને 18 તરી 54 v²/r ની 4 ઘાત આ તમને મળ્યું દ્વિતીય વિકલન ક્લિયર હવે તમને શું કીધું તો અહીંયા કે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ તો હવે આપણે વક્ર સપાટીનું જે પહેલી વિકલન છે આપણે શું કરીશું એનું બરાબર 0 લઈશું શું લઈશું એના બરાબર 0 ક્લિયર એટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને અહીંયા તમારે લસા લેવો હોય તો તમે લઈ શકો છો શું થશે જુઓ r ની 4 છે એટલે 12 પાઈ સ્ક્વેર r ની 6 વત્તા 54 v સ્ક્વેર ભાગ્યા r ની 4 ઘાત બરાબર ચલો અહીંયા આપણે લસા લઈએ સોરી ઘનફળ બરાબર 0 લઈએ dz/dr ન્યૂનતમ કીધું છે તો ન્યૂનતમ માટે
dz/dr is equal to 0 બરાબર અહીંયા dz/dr is equal to શું છે 0 છે તો અહીંયા આપણે શું મળશે તમને 4π² r નો ઘન is equal to 18v²/r નો ઘન બરાબર તો r ની કેટલી ઘાત થઈ જશે અહીંયા 6 4π² r ની 6 is equal to 18v². કેટલા મળ્યા 4π² r ની 6 અને is equal to 18v² તો અહીંયા કેટલા ભાગ પડશે જો 2 તો 4 2π² r ની 6 ને અહીંયા 9v². શું મળ્યા તમને 2π² r ની 6 is equal to 9v². આ તમને એક કિંમત મળી. ક્લિયર આટલા સુધી? હવે જુઓ આપણે જાણીએ છીએ એ કિંમત 1/3 પાઈ r²h બરાબર v થાય તો આપણે લખી શકીએ પાઈ r²h બરાબર 3v. તો અહીંયા શું થાય વર્ગ કરું તો π² r ની 4 h² બરાબર 9v² થાય. જો 9v² ની કિંમત શું મળી π² r ની 4 અને h² મૂકીએ ચલો 2π² r ની 6 અહીંયા શું આવશે π² r ની 4 અને h નો વર્ગ બરાબર. ચલો π² કેન્સલ. ક્લિયર? r ની 6 છે ને અહીંયા r ની 4 છે એટલે અહીંયા શું આવશે r ની 2 ઘાત r² is equal to h². તો h બરાબર કેટલા મળે આપણને √2r. હવે આ કિંમતને આપણે દ્વિતીય વિકલનમાં મૂકીને ચેક કરીએ કે ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન 0 મળે છે. જો ગ્રેટર ધેન 0 મળે તો ન્યૂનતમ નહીં તો મહત્તમ પણ આપણે ન્યૂનતમ એટલે ગ્રેટર ધેન 0 જ મળવું જોઈએ. ચલો ચેક કરી લઈએ d²z/dr² h is equal to √2r. ચલો અહીંયા કેટલા છે 12π² r ની 6 પ્લસ 54v²/r ની 4 ઘાત. હવે જુઓ 54v² અહીંયા તમને આપેલા છે. હવે અહીંયા તમે h ની કિંમત મૂકો. h ની કિંમત આપણે √2r મૂકીએ. ચલો આપણી પાસે ખબર છે કે 9v² is equal to π² r ની 4 અને h². હવે 9v² is equal to અહીંયા હું h ની કિંમત મૂકું છું તો π² r ની 4 અને h એટલે 2r² થશે. તો કેટલી કિંમત થઈ 2π² r ની 6. શું કિંમત મળી તમને 2π² r ની 6. કોના બરાબર મળી 9v² બરાબર. કોના બરાબર મળશે તમને 9v² બરાબર 2π² r ની 6 ઘાત. ચલો અહીંયાથી હું ભાગ પાડી શકું આના ભાગ પડી શકે ને શું ભાગ પડશે અહીંયા જુઓ 54 9 6 54 થશે એટલે 12π² r ની 6 પ્લસ 6 કોમન રાખી 12 અને 9v² બરાબર શું કિંમત મૂકીએ 2π² r ની 6 અને ભાગ્યા r ની 4 ઘાત તો છે તમે જુઓ 12π² r ની 6 અને 12 એટલે 24 એટલે ઓબ્વિયસ થઈ ગયું કે આ કિંમત તમને કેવી મળી ગ્રેટર ધેન 0 મળી. કેવી કિંમત મળી તમને ગ્રેટર ધેન 0 મળી એટલે આપણે શું લખીશું માટે ન્યૂનતમ કિંમત મળશે. કેવી કિંમત મળશે ન્યૂનતમ. તમને શું કીધું હતું કે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય અને ઘનફળ આપેલો ત્યારે શંકુની ઊંચાઈ તેની આધારની ત્રિજ્યા કરતા કેટલા ગણી હોય √2 ગણી. બરાબર ખ્યાલ આવી ગયો દરેકને? અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે કિંમતમાં ગ્રેટર ધેન 0 મળે માટે કિંમત કેવી મળશે ન્યૂનતમ માટે આપણે લખી શકીએ કે h બરાબર √2r. h બરાબર √2r. ક્લિયર? ખ્યાલ આવી ગયો દરેકને આટલા સુધી? બરાબર. આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે 4-5 દાખલા બાકી છે પૂર્ણ કરીશું. થેન્ક યુ.